દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે બનાસકાંઠાના ઊણ ગામમાં જે એકાએક હિંસા ફાટી નીકળી હતી તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનામાં ચૌધરી સમાજના યુવાનો રબારી સમાજના ત્યાં ગયા હતા અને જે ચૌધરી સમાજની દીકરી છેલ્લા 2 વર્ષથી રબારી સમાજના ત્યાં હતી તે પરત લેવા માટે ગયા અને આ દરમિયાન લાકડીઓ ઉછળી જોતજોતામાં મામલો બીચક્યો અને વાત છે તે હિંસા સુધી પહોંચી ગઈ। આના કારણે સમગ્ર જે ગામ છે તેમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। ઘટનાને લઈને વાવ થરાદ તેમજ બનાસકાંઠાના એસપી સહિતનો પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમાં પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોય, ઇજાઓ પહોંચાડવામાં આવ્યો તેવી માહિતી સામે આવી હતી। આ ઘટનાને લઈને ચૌધરી સમાજ દ્વારા હાઈવે પણ બ્લોક કરવામાં આવ્યો હતો અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ ઘટનામાં ગઈકાલે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી, કોમ્બિંગ કરવામાં આવ્યું। 16 જેટલા લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો। અજાણ્યા ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, જેમાં હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ સમગ્ર જે ઘટના બની છે તે વિવાદની શરૂઆત કેવી રીતે થઈ, કઈ રીતે પોલીસે આખી સ્થિતિ પર કાબુ મેળવ્યું અને શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી તે મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે, તેમને સાંભળો। ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયો હતો, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો, તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ। આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊણ ખાતે આવે છે અને ઊણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા। આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા। માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા। વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો, લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યો। તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખેરવામાં આવેલ હતું। આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે। આ તમામ લોકોને સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને અત્યારે ઊણ ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે, જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે। 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવી છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસઓજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે। તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે। જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો। જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો। કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે। ઓકે, આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે, તેમનું આ સમગ્ર ઘટનાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે એકાએક ઊણ ગામમાં હિંસા ફાટી નીકળી હતી અને આખો જે વિવાદ સર્જાયો હતો તે મામલે તેમણે મોટા ખુલાસા કર્યા છે। આ કેસમાં 4 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। પરંતુ બનાસકાંઠાના ઊણ ગામના બનાવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમાવો લાવી દીધો છે અને આ મામલે કાર્યવાહીને લઈને પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે। ચૌધરી સમાજના કેટલાક યુવા આગેવાનોએ પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।